હવે જોઈએ વિગતવાર સમાચાર। વાત કરીએ વરસાદની તો અમદાવાદમાં ફરી વરસાદી માહોલ છવાયો। એસજી હાઈવે બોડકદેવ થલતેજમાં વરસાદ, વેજલપુર સરખેજ પ્રહલાદનગરમાં વરસાદ આવ્યો। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ। અમદાવાદમાં આજે વરસાદનું યેલો એલર્ટ। અમદાવાદમાં આજે સતત ત્રીજો દિવસ વરસાદી માહોલ યથાવત છે। આજે સવારથી જ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં થોડા પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો એસજી હાઈવે બોડકદેવ થલતેજ સહિતના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સતત ત્રીજો દિવસ છે કે અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પશ્ચિમ વિસ્તારમાં કે પૂર્વ વિસ્તારમાં તમામ વિસ્તારોમાં વરસાદ છે। ગઈકાલે પણ વરસાદી માહોલ હતો અને આજે સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ। રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં પણ અમદાવાદમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો તેની સાથે જ સુરત, તાપી, નર્મદા, ડાંગ અને અમરેલી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે જ ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર આ વિસ્તારોમાં પણ વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આજે સવારથી જે વરસાદ વરસ્યો તેમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 2 કલાકની અંદર 41 તાલુકાથી વધારે તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો। એક તરફ હવે નોકરીએ જવાનો સમય થઈ ગયો છે, એટલે ઓફિસે જતા, નોકરીએ જતા અને શાળાએ જતા જે લોકો છે એ તમામ લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। તો કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોના લોકોમાં પણ એક ચિંતા પ્રસરી ગઈ છે, કારણ કે સવારથી જ વરસાદી માહોલ યથાવત છે અને જો આ જ પ્રકારનો વરસાદી માહોલ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને પાણી ભરાવાની શરૂઆત પણ થઈ શકે છે। તેથી નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારના લોકોમાં પણ એક ચિંતા છે। સાથે જ વરસાદ આવતાની સાથે જ અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાવાના શરૂ થઈ ગયા છે। પ્રહલાદનગર, આનંદનગર, ઇસ્કોન સેટેલાઇટ, ગોતા આ તમામ વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ યથાવત છે અને પવનની સાથે વરસાદ પડી રહ્યો છે। મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેના કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલ આનંદનગર વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે, નોકરીએ જઈ રહ્યા છે, તેમને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે વરસાદ એવા સમયે શરૂ થઈ ગયો છે કે કેટલાક લોકો પલળી રહ્યા છે, તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। હાલ આનંદનગર વિસ્તારના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાવાની સ્થિતિ પણ શરૂ થઈ ગઈ છે અને તેના કારણે લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે અને હજુ પણ આ જ પ્રકારનો માહોલ આગામી 3 દિવસ સુધી યથાવત રહી શકે છે, કારણ કે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમાં પણ અમદાવાદમાં વરસાદનું યેલો એલર્ટ છે, એટલે હજુ પણ વરસાદની આ સ્થિતિથી છુટકારો મળે તેવી કોઈ શક્યતા નથી। કેમેરામેન અમિત સાથે વત્સલ દેસાઈ, ઝી મીડિયા, અમદાવાદ। તો આજે અમદાવાદમાં સતત ત્રીજો દિવસ અને વરસાદી માહોલ યથાવત છે। આનંદનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મેઇન રોડ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે। આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદની શરૂઆત થઈ। આજે અમદાવાદમાં વરસાદનું યેલો એલર્ટ છે। રાજ્યમાં રંગેચંગે નવરાત્રિના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીને, પરંતુ વરસાદ વિઘ્ન બનીને વરસી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર સીધી ગુજરાતમાં થવાની છે। હવે નવરાત્રિને માત્ર ગણતરીના દિવસો બાકી છે। આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે જે રીતે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે એ વરસાદે તમામ જે ખેલૈયાઓ છે, ગરબા રસિકો છે અને નવરાત્રિ ગરબાના જે આયોજકો છે એ તમામ લોકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે પાર્ટી પ્લોટમાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, મોટા પાયે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, એ તમામ લોકો અત્યારે ચિંતામાં છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે પાર્ટી પ્લોટ્સ છે અને ગરબાના જે સ્થળો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે, કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને હવે માત્ર ગણતરીના દિવસો છે, એટલે તમામ લોકોમાં ચિંતા એ છે કે જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે અને આ જ પ્રકારે વરસાદ વરસે તો નવરાત્રિમાં ચોક્કસથી ભંગાણ પડશે અને તેના કારણે ખેલૈયાઓની સાથે સાથે આયોજકોમાં પણ ચિંતા છે। હવે વરસાદ કેટલો વિઘ્ન બનીને વરસે અને આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે તે તો સમયની સાથે જ ખબર પડશે। કેમેરામેન અમિત સાથે વત્સલ દેસાઈ, ઝી મીડિયા, અમદાવાદ।